નમસ્કાર. ક્યારેક ને ક્યારેક આપણે બધાએ એવી વાતો તો સાંભળી જ હશે કે કોઈએ ભૂત જોયો કે પછી કોઈકને બહુ જ વિચિત્ર અનુભવ થયો. પણ સવાલ એ છે કે શું આ બધું સાચું હોય છે? ચાલો ત્યારે આજે આપણે આખી રહસ્યમય દુનિયા પાછળનું વિજ્ઞાન શું કહે છે એ સમજવાની કોશિશ કરીએ. વાત છે 1989ની. જગ્યા હતી જયપુરનો એક મહેલ. બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયા ત્યાં લેકેન નામની એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. અને મજાની વાત તો એ છે કે ફિલ્મની સ્ટોરી પણ એક આત્મા વિશે જ હતી. હવે થયું એવું કે એક રાત્રે જ્યારે એ પોતાના રૂમમાં સૂતા હતા ત્યારે અચાનક એમની આંખ ખુલી અને એમણે જોયું કે પલંગ પર એમની બાજુમાં જ કોઈ સ્ત્રી બેઠી છે. એકદમ વિચિત્ર ડરામણો અનુભવ, જાણે કે સાચે જ કોઈ ભૂત હોય. હવે જુઓ, ડિમ્પલ કાપડિયા જેવો અનુભવ થયો હોય એવા તો દુનિયાભરમાં લાખો લોકો છે. આપણે ફિલ્મોમાં, ટીવી સિરિયલોમાં, વાર્તાઓમાં બધે જ આવી ઘટનાઓ વિશે સાંભળતા રહીએ છીએ. તો પછી મૂળ સવાલ એ જ ઊભો થાય છે કે આ બધા પાછળનું સત્ય શું છે? શું સાચે જ ભૂત પ્રેત જેવું કંઈ હોય છે કે પછી આની પાછળ કોઈ બીજું જ કારણ છુપાયેલું છે? તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાની શરૂઆત કરીએ, અને એ પણ અમુક એવા ફેમસ કિસ્સાઓથી જ્યાં લોકોએ જાણી જોઈને ઈરાદાપૂર્વક છેતરપિંડી કરી અને ભૂત પ્રેતની આખી વાર્તાઓ ઘડી કાઢી. આ વાત છે 1800ના દાયકાની, અમેરિકાની. ત્યાં 3 બહેનો હતી જેમને લોકો ફોક્સ સિસ્ટર્સ તરીકે ઓળખતા. અને એ એટલી ફેમસ થઈ ગઈ. કેમ? કારણ કે એમનો દાવો હતો કે તેઓ મરી ગયેલા લોકોની આત્માઓ સાથે વાત કરી શકે છે. લોકો એમની પાસે આવતા, સવાલો પૂછતા અને જવાબમાં રૂમની દિવાલોમાંથી ઠક ઠક એવા અવાજો આવતા. આનાથી એમણે ખૂબ પૈસા બનાવ્યા. પણ પછી વર્ષો પછી એમાંથી જ એક બહેને જાહેરમાં આવીને બધો ભાંડો ફોડી નાખ્યો. એમણે કબૂલ્યું કે આ બધું જ ખોટું હતું. એ લોકો તો ખાલી દોરીથી વસ્તુઓ નીચે પાડી દેતા અને પગથી દિવાલ પર અવાજ કરતા. બસ આટલી જ એમની ટ્રીક હતી. આવો જ એક બીજો બહુ જ ફેમસ કિસ્સો છે ન્યૂયોર્કના એમિટીવિલ હાઉસનો. આના પર તો ફિલ્મ પણ બની છે. થયું એવું કે આ ઘરમાં એક માણસે પોતાના આખા પરિવારની હત્યા કરી નાખી અને કોર્ટમાં શું કહ્યું ખબર છે કે એને ઘરમાંથી અવાજો સંભળાતા હતા જેણે એને આવું કરવા મજબૂર કર્યો. થોડા સમય પછી એક બીજો પરિવાર એ જ ઘરમાં રહેવા આવ્યો અને એમણે પણ દાવો કર્યો કે ઘરમાં ભૂત છે અને બહુ જ ડરાવણી ઘટનાઓ બની રહી છે. પણ છેવટે ખબર પડી કે આ બધું જ એક મોટું નાટક હતું. પેલો હત્યારો તો સજામાંથી બચવા માટે ખોટું બોલ્યો હતો અને જે નવો પરિવાર આવ્યો હતો એમણે તો પૈસા કમાવવા માટે એક પુસ્તક અને ફિલ્મની ડીલ માટે આખી વાર્તા ઉપજાવી કાઢી હતી. હવે થોડા સમય પહેલાંની જ વાત કરીએ. ભારતમાં પણ આવો જ એક કિસ્સો બન્યો. સ્ટીવ હફ નામનો એક અમેરિકન પેરાનોર્મલ એક્સપર્ટ છે. એણે દાવો કર્યો કે એણે દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મા સાથે વાત કરી. અને એટલું જ નહીં, એણે તો આખી વાતચીતનો એક વિડીયો બનાવીને યુટ્યુબ પર પણ મૂકી દીધો. અને આ વિડીયો તો જોતામાં વાયરલ થઈ ગયો. ઘણી ન્યૂઝ ચેનલોએ પણ એને બતાવ્યો. પણ એની પાછળનું સત્ય કંઈક બીજું જ હતું. પેલું જે આત્માનો અવાજ હતો ને, એ ખરેખર તો અનુપમા ચોપરા સાથેના સુશાંતના જ એક જૂના ઇન્ટરવ્યૂમાંથી લીધેલી ઓડિયો ક્લિપ્સ હતી. એમાં ફેરફાર કરીને એવું બતાવવામાં આવ્યું કે જાણે આત્મા બોલી રહી હોય. અને દુઃખની વાત તો એ છે કે જ્યારે આ હકીકત સામે આવી ત્યારે એને બહુ ઓછા મીડિયાએ બતાવી. ઓકે, તો આ તો થઈ જાણી જોઈને કરેલી છેતરપિંડીની વાત. પણ હવે એવા કિસ્સાઓનું શું જ્યાં લોકો સાચે જ માને છે કે એમનો અનુભવ એકદમ સાચો છે? આવા કેસમાં આપણું મગજ એટલે કે મનોવિજ્ઞાન શું ભાગ ભજવે છે? ચાલો એ જોઈએ. આ સમજવા માટે 2017માં આવેલી ફિલ્મ વેરોનિકાનું ઉદાહરણ બહુ જ સરસ છે. ફિલ્મમાં લખેલું છે કે આ એક સાચી ઘટનાથી પ્રેરિત છે. ફિલ્મમાં શું બતાવ્યું છે કે એક છોકરી ઓઇજા બોર્ડ રમે છે અને પછી એક રાક્ષસ એના પર કબજો કરી લે છે. પણ અસલી વાર્તા આનાથી બહુ જ અડગ છે. હકીકતમાં પેલી છોકરી ઘણા મહિનાઓ પછી બીમારીના કારણે મૃત્યુ પામી હતી અને ફિલ્મમાં બતાવ્યું છે કે એના પિતા મૃત્યુ પામ્યા હતા. પણ હકીકતમાં તો એના માતા પિતા બંને જીવતા હતા. એટલે અહીંયા પ્રેરિત અને આધારિત આ બે શબ્દો વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે. તો પછી સવાલ એ થાય કે આખું ને આખું પરિવાર એકસાથે કઈ રીતે માની શકે કે એ લોકો ભૂત જોઈ રહ્યા છે? વેલ, આના માટે સાયકોલોજીમાં એક ટર્મ છે શેર્ડ સાયકોટિક ડિસઓર્ડર.
આ એક એવી માનસિક સ્થિતિ છે જેમાં એક વ્યક્તિની કોઈ ખોટી કે ભ્રામક માન્યતા એના નજીકના લોકોમાં પણ ફેલાઈ જાય છે અને એ લોકો પણ એને સાચું માનવા લાગે છે. દિલ્હીનો જે બુરાડી કેસ હતો, જેમાં એક જ પરિવારના 11 લોકોએ આત્મહત્યા કરી હતી, એની પાછળ પણ આ જ કારણ માનવામાં આવે છે. ચાલો હવે થોડા આગળ વધીએ. પેલી જે ભૂત શોધવા માટેની મશીનરી અને અલગ અલગ રીતો હોય છે ને, એની પાછળનું સાયન્સ શું છે એને સમજીએ. તમે બધાએ ફિલ્મોમાં પેલું ઓઇજા બોર્ડ તો જોયું જ હશે, રાઈટ? જેના પર બધા ભેગા મળીને હાથ રાખે છે અને પેલું પોઇન્ટર આપોઆપ અક્ષરો પર ફરીને સવાલોના જવાબ આપે છે, જાણે કોઈ આત્મા જ જવાબ આપી રહી હોય. અને જે લોકો રમતા હોય છે એ લોકો પણ કસમ ખાઈને કહે છે કે મેં તો ધક્કો નથી માર્યો. તો પછી આ પોઇન્ટર ફરે છે કઈ રીતે? આનો વૈજ્ઞાનિક જવાબ છે આઇડિયોમોટર ઇફેક્ટ. હવે આ એક એવી સાયકોલોજીકલ ઘટના છે જેમાં આપણું શરીર આપણા મનને ખબર પણ ના હોય એમ અજાગૃતપણે એટલે કે સબકોન્શિયસલી હલનચલન કરે છે. આપણું મગજ આપણા સ્નાયુઓને એટલા નાના નાના સિગ્નલ મોકલે છે કે આપણને ખુદને પણ ખબર નથી પડતી કે આ હલનચલન આપણે જ કરી રહ્યા છીએ. તમે જાતે પણ આ ઇફેક્ટનો અનુભવ કરી શકો છો. બહુ જ સહેલું છે. શું કરવાનું? એક દોરી લો અને એના છેડે કોઈ નાની વજનવાળી વસ્તુ જેમ કે વીંટી બાંધી દો. હવે એ દોરીને એકદમ સ્થિર પકડી રાખો અને બસ મનમાં એટલું જ વિચારો કે આ લોલક ઘડિયાળની દિશામાં ગોળ ગોળ ફરે. બીજું કંઈ જ નથી કરવાનું. તમે જોશો કે થોડી જ વારમાં એ સાચે જ ફરવા લાગશે, ભલે તમે જાણી જોઈને હાથ ના હલાવતા હો. બસ આ જ સિદ્ધાંત ઓઇજા બોર્ડ પર કામ કરે છે. તો પછી પેલું ઘોસ્ટ હન્ટર્સ જે બધા મશીનો લઈને ફરે છે, એનું શું? ચાલો એને પણ સમજી લઈએ. પહેલું, ઇન્ફ્રારેડ કેમેરા. એ આત્માને નહીં પણ ગરમીને પકડે છે. એટલે કે જો કોઈ ખુરશી પર બેસીને હમણાં જ ઉઠ્યું હોય તો એની ગરમી ત્યાં રહી જાય, જે કેમેરામાં એક આકૃતિ જેવી દેખાય. બીજું, EMF મીટર. આ તો આજુબાજુના કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જેમ કે આપણો મોબાઈલ ફોન, એના ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડને પણ પકડી લે. અને છેલ્લે, મોશન સેન્સર. અરે એ તો એક નાનકડા ઉંદરના દોડવાથી કે પછી હવાના એક ઝોકાથી પણ ચાલુ થઈ શકે છે. તો સવાલ એ છે કે જો આ બધા પાછળ સાયન્સ છે, તો પછી આવી માન્યતાઓ આટલી બધી ફેલાયેલી કેમ છે? આમાં આપણા મીડિયા અને એન્ટરટેનમેન્ટની દુનિયાનું શું રોલ છે? જુઓ, આની પાછળનું મુખ્ય કારણ છે TRP. ટીવી શોઝ અને ન્યૂઝ ચેનલોને વ્યૂઅર્સ જોઈએ છે, રેટિંગ્સ જોઈએ છે, અને ભૂત પ્રેતની વાર્તાઓ હંમેશા લોકોને આકર્ષે છે. એટલે જ એ લોકો ડરાવણું મ્યુઝિક નાખીને, સ્પેશિયલ ઇફેક્ટ્સ વાપરીને અંધશ્રદ્ધાને એવી રીતે રજૂ કરે છે જાણે કે એ હકીકત હોય. અને આ બધું કોઈ પણ જાતની સાયન્ટિફિક ચકાસણી વગર. એક વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ. હોરર ફિલ્મો જોવી એમાં કંઈ ખોટું નથી. મનોરંજન માટે ડરનો અનુભવ કરવો એક અલગ વાત છે, એમાં મજા આવે છે. પણ જ્યારે કોઈ ફિલ્મ કે ટીવી શો કે કોઈ યુટ્યુબર એવો દાવો કરવા માંડે કે અમે જે બતાવી રહ્યા છીએ એ સાચું છે, અમે ખરેખર ભૂત જોયું છે, ત્યારે પ્રોબ્લેમ શરૂ થાય છે. કારણ કે ત્યારે એ લોકો અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહ્યા છે અને એ ખોટું છે. ચાલો હવે આપણે પાછા ફરીએ આપણી શરૂઆતની વાર્તા પર, ડિમ્પલ કાપડિયાવાળી. જ્યારે ડિમ્પલ કાપડિયાએ પોતાનો અનુભવ ત્યાંના ભૂતપૂર્વ રાજકુમારી પદ્મિની દેવીને કહ્યો, ત્યારે એમણે બહુ જ સિમ્પલ અને લોજિકલ જવાબ આપ્યો. એમણે કર્યું, ડિમ્સ સાંભળ, તું આખો દિવસ ફિલ્મમાં ભૂત બનવાનું શૂટિંગ કરી રહી છે, એટલે એ વાત તારા મગજમાં એટલી બધી બેસી ગઈ હોય કે રાત્રે તું જાગી ત્યારે તને એવો ભ્રમ થયો હોય કે તારી સાથે બીજું કોઈ છે. આ તો સ્વાભાવિક છે. તો છેલ્લે આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. જો મોટાભાગની ભૂતની વાર્તાઓ પાછળ છેતરપિંડી હોય કે પછી મગજનો કોઈ ભ્રમ હોય અથવા તો કોઈ ગેરસમજ હોય, તો પણ સદીઓથી માણસને આવી વાર્તાઓ અને આવી માન્યતાઓની જરૂર કેમ પડે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ વિજ્ઞાન પાસે પણ નથી, અને એ આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દે છે.